ઓકે હાલો આજની તારીખે આ કાર્યક્રમની અંદર સંકલન સમિતિની જે મીટિંગ મળી ગાંધીનગર ખાતે તમામ માનવ સંસ્થાઓની એ સંસ્થાઓ પૈકી રાજકોટ સ્થિત જે કમિટી છે એ બધા અમારા મુરબ્બીઓ અહીં હાજર છે. આગામી સમયની અંદર અમે શું કાર્યક્રમ કરશું પાર્ટ 2 તરીકે એની માહિતી તમને આપશું અને એ માહિતી માટે હું પીટી જાડેજા સાહેબને વિનંતી કરીશ કે આગામી સમયના કાર્યક્રમની આપને રૂપરેખા આપશે. જય માતાજી. જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ. આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માંગુ છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી 92 સભ્ય અને 15ની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને 92 જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે. જે સંખ્યા તો 2000ની આસપાસ હતી, પણ કાલે 500 ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી, જેમ કે વાપી, વલસાડ, સુરત, આહવા, ડાંગ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો આવ્યા હતા, કોઈ પણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો હતો. એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે 92 સભ્યની હતી એનો આંકડો કાલે 500 ઉપર પહોંચ્યો છે. અને અંદાજિત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ 1ના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે આવેદનપત્રો આપ્યા, જિલ્લાના સંમેલનો કર્યા, અમુક જિલ્લાના સંમેલનો બાકી છે. એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે, જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા, કે જ્યાં 9 લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે. ખાલી આણંદમાં 6 લાખ છે. એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત 3 સંમેલનો 3 જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે. કાલે જે રણનીતિ ઘડાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે, રાજભાભાઈ રજૂ કરશે, આરડી જાડેજા રજૂ કરશે. હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું, એ અમારું કર્મયુદ્ધ હતું. એક રાજપૂતાણીને અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું. ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું. એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવંતો ઇતિહાસ, એની ટિપ્પણી સાખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા 20 દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ. શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો. ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે. આ રોષ તમે જુઓ, ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ. તમારા સરકારને તો વફાદાર રહ્યો, અમને ન રહ્યો તો કાંઈ નહીં. બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે. કોઈ બે સમાજ વચ્ચે નથી, સરકાર અને અમારી વચ્ચે નથી. એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા, પછી સરકારને પણ સમજાવતા હતા. સરકારે અમારી વાત છેલ્લા 20 દિવસથી ધ્યાનમાં નથી લીધી. અમે ઘણી બધી મિટિંગો કરી. અમારા પૂર્વ મંત્રીઓ, ચાલુ મંત્રીઓ 12 જણાની કમિટી સરકારને મળી છે, અમને સમજાવવા આવી છે. ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી. તો હાલ તો મારું પણ કાંઈ ના આવે. આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ન માનતા. અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે? ના, સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે 10 કિલોમીટર ટ્રાફિકની લાઈન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા અને 5 લાખ માણસથી વધુ માણસ આવ્યા છે. એ સ્વયંભૂત આવ્યા છે. એની જે રણનીતિથી તમને વાત કરું છું. જીતી જો હાર જીત છે એ તમે જે વાત કરો છો એ તો છે. તો અને જો યુદ્ધમાં, કોઈ પણ યુદ્ધમાં તમે
એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે કે હારી જવાના છે. હાર જીત તો વિધાતાની વિધિ છે. ખેલદિલી હોવી જરૂર છે. ક્રિકેટમાં પણ કોઈ પણ એક ટીમ છે એ જીતે છે ને એક હારે છે. તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી, અમારું આ ધર્મ યુદ્ધ છે, આ અમારું કર્મ યુદ્ધ છે. અમે ભગવાનને સાક્ષીએ રાખી, દ્વારકાધીશને સાક્ષીએ રાખી, શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી, કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ, કૃષ્ણ ભગવાનના સીધી લીટીના વારસદાર છીએ. અમે મર્યાદામાં રહીને જ વાત કરશું, મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું. અને આ યુદ્ધ એવું હશે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં, બરાબર છે. કલમથી યુદ્ધ લડશું, બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે, ચોક્કસ મળશે. 8 જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી શકી કે જ્યાં 3-3 લાખ ઉપર, મેં જેમ કીધું આણંદમાં 6 લાખ છે, બરાબર છે, એમાં 8 સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું, બરાબર છે. અને એ એટલા માટે વિશ્વાસી કહી છે કે 3 લાખ છે. અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને, બરાબર છે. તો એ 50 લાખ વાળા રાજપૂતો 1.5 કરોડ, 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય. તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય, તમારો પાડોશી હોય, આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય, તમારી સાથે ધંધામાં જોડાયેલો જે કાંઈ હોય, એને આ વખતે તમે કહી શકો કે ભાઈ અમારા નહીં, આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે, ગૌ રક્ષા માટે, છાત્રધમ માટે, દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે, ગામે ગામ અમારા પાડ્યા છે. તો તમે આજ અમારી સાથે નો રહ્યો. પત્નીની બાને તમારી સાથે સંકલનમાં જોડશો કે નહીં? સંકલનને જોવાનું છે, મારું વ્યક્તિગત ના ચાલે. પત્નીની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય, પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા. જો ગઈકાલે આવ્યા, હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે, કાર્યક્રમ પૂરો થાય ત્યારે, તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા, એને જે બોલવું હતું એ બોલી લીધું. ઘણી વાર વ્યક્તિગત બાબત પણ હોય છે, એવું નથી. જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો. જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું, મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે, મને સમાજે નથી કીધું. એ નિવેદન મારે કરવું ન કરવું, જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય. ભૂતકાળમાં રાજપૂતે હોળ 1000 રાજપૂતોની જોહર કર્યું છે. એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય. જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત કરી દો, એમાં સમાજ સમત નહોતો. એ વ્યક્તિગત જોહરની જાહેરાત એને કરી હતી, કોર કમિટીએ નોંધ કરાવી. અમદાવાદમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંસ્થાનોના આગેવાનોની બેઠક મળી. ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો. જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય. આજથી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરાશે. ક્ષત્રિય સમાજ 20 એપ્રિલથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતિક ઉપવાસ કરશે. વિરોધ દર્શાવતા બેનરો અને કેસરિયા ધ્વજ લહેરાવીને કરશે વિરોધ પ્રદર્શન. ક્ષત્રિયોમાં સૌથી મોટા ભાગલાના એંધાણ પદ્મિનીબાઈએ સંકલન સમિતિ સામે જ ખેંચી તલવાર. ક્ષત્રિય સંકલન સમિતિ સામે પદ્મિનીબાઈએ ઉઠાવ્યા સવાલ. કહ્યું આ લોકો આંદોલનને રાજકીય રંગ આપી રહ્યા છે. ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ સામે પદ્મિનીબા વાળા લાલગુમ. કહ્યું પાર્ટ 1 અને પાર્ટ 2 આ કઈ મૂવી છે? રાજકોટમાં કેમ રાજ શેખાવતને બોલાવવા ના દીધા? રૂપાલાએ ફોર્મ ભરી દીધું છતાં ક્ષત્રિયાણીઓ કેમ ફોર્મ ના ભરાવ્યા તેવા કર્યા સવાલ. પદ્મિનીબા વાળાએ પીટી જાડેજા સામે ઉઠાવ્યા સવાલ. કહ્યું બેઠક માટે પીટી જાડેજાએ ફોન કર્યો હતો ત્યારે તો કહેતા હતા સંકલન સમિતિ સારી નથી. જો સંકલન સમિતિ સારી નથી તો પોતે બેઠકમાં કેમ આવ્યા? હવામાન વિભાગની પરસેવે રેબઝેબ કરતી આગાહી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાથી અકળામણ અનુભવાશે તો આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો વધારો. ગુજરાતમાં હીટવેવની સંભાવનાને લઈને તંત્ર એક્શનમાં. શાળાનો સમય સવારે 6 થી 11 ન રાખવાનો આદેશ. હીટવેવને પગલે શાળાઓમાં ઓપન એર વર્ગો નહીં ચલાવવા મહેસૂલ વિભાગની સૂચના. આકરી ગરમીમાં શ્રમિકો માટે પણ સૂચનો. બાંધકામ સાઇટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની સૂચના. બપોરના ધોમધકતા તાપથી શ્રમિકોને પણ રાહત મળશે. હિમાચલ પ્રદેશના વાતાવરણમાં પલટો. લાહોલ સ્પીતિમાં મોડી રાત્રે હિમવર્ષા. મોડી રાત્રે થયેલી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડના ઋષિકેશમાં મોસમે બદલ્યો મિજાજ. એકાએક ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયો. મુખ્ય રોડ પર વૃક્ષ ધરાશાયી થતા એક મોપેડ ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી. પુલવામાના તેંગરા ગામમાં સર્જાઈ પૂર જેવી સ્થિતિ. ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા. મોડી રાત્રે જ તંત્ર તરફથી કરાઈ રહી છે રાહત માટેની કામગીરી.
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદથી લોકો પરેશાન. શ્રીનગર નેશનલ હાઈવે વાહન ચાલકો માટે બંધ કરાયો. કેફેટેરિયા નજીક જેસીબીની મદદથી કાદવમાંથી ગાડી બહાર કઢાઈ. ખરાબ વાતાવરણને લઈને આ વિસ્તારોમાં યાત્રા ન કરવા લોકોની અપીલ કરાઈ. તેલંગાણાના હૈદરાબાદમાં ભર ઉનાળે વરસ્યો વરસાદ. વરસાદના કારણે રસ્તા પાણી થયા. ભારે વરસાદના કારણે વધી લોકોની સમસ્યા. આ તરફ પંજાબના પટિયાલામાં પણ ભારે વરસાદ સાથે કરા પડ્યા. ભર ઉનાળે રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદના કારણે લોકોને થઈ હાલાકી. પંજાબના ઘણા ભાગમાં વરસ્યો વરસાદ. કમોસમી વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી પણ ખેડૂતોને વેઠવું પડશે નુકસાન. વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી. ભારે વરસાદ અને પવનના કારણે અનાજ પલળ્યું. પંજાબના જલંધરમાં કરા સાથે પડ્યો વરસાદ. ભર ઉનાળે વરસાદ થતા ગરમીથી આંશિક રાહત મળી. રસ્તા પર પાણી વહેતા થતા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. જલંધરમાં વરસાદથી ભારે નુકસાન. દીપનગર લેબર કોલોનીમાં ભારે પવનને કારણે અનેક ઘરની છત તૂટી પડી. મકાન માલિકને નુકસાનની વેઠવાનો વારો આવ્યો. હરિયાણાના કરનાલમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા. યાર્ડમાં પડેલી જણસ પલટી. ખેડૂતો અને વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો. યાર્ડમાં પડેલા અનાજને બચાવવા ભાગદોડ મચી. જણસને તાલપત્રીથી ઢાંકી.